નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, જ્યાં ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમો ઝિમ્બાબ્વે સામે ઘૂંટણીએ પડી રહી છે અને દક્ષિણ આફ્રિકા ડબલ સુપર ઓવરમાં જીતીને ઇતિહાસ રચી રહ્યું છે. ભારતે નામીબિયાને હરાવી તો દીધું, પરંતુ મિડલ ઓર્ડરની નબળાઈ અને સ્ટાર ખેલાડીઓનું વહેલું આઉટ થવું ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે. હવે સૌની નજર 15 તારીખે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તે મહાજંગ પર છે, જ્યાં એક ભૂલ પણ ભારે પડી શકે છે. શું ભારત પોતાની ભૂલો સુધારીને પાકિસ્તાન સામે વિજયી હુમલો કરી શકશે? તે વિશે કરીશું ચર્ચા, અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, T20 2026 અવનવા રેકોર્ડ જોવા મળી રહ્યા છે, જોરદાર બેટિંગ, બોલિંગ અને મેચો જોવા મળી રહી છે. કેવી રહેશે આવનારી મેચો, તે વિશે કરીએ ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. 2026નો ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાઈ રહેલ ICC વર્લ્ડ કપ કંઈક નવા જ સસ્પેન્સ લઈને આવ્યો છે. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં સૌ પ્રથમવાર 2 સુપર ઓવર્સ રમાઈ અને સાઉથ આફ્રિકા જીત્યું. તો વેસ્ટ ઇન્ડિઝના રોમારિયો સેફર્ડે T20 વર્લ્ડ કપની સૌ પ્રથમ હેટ્રિક લઈને 20 રનમાં 5 વિકેટો ઝડપી સ્કોટલેન્ડને હરાવ્યું. વળી એક મોટો અપસેટ સર્જાઈ ગયો. ક્વોલિફાયર્સથી આવેલા ટીમ ઝિમ્બાબ્વેએ દરેક ફોર્મેટમાં ચેમ્પિયન અને ધરકામ ટીમ ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને મોટો અપસેટ સર્જી દીધો છે. ભારત USA સામે શરૂઆતની 6 વિકેટો માત્ર 77 રનમાં ગુમાવી દીધી. ઇંગ્લેન્ડને વેસ્ટ ઇન્ડિઝે હરાવી દીધું. અવનવા વિક્રમો સાથે આગળ વધી રહેલા આ વર્લ્ડ કપમાં ગઈકાલે ભારતે પોતાની ઘણી નબળી ટીમ નામીબિયાને હરાવી દીધી. ભારતના બેટર્સ ખાસ કરીને એકમાત્ર ઈશાન કિશને 61 રન તથા હાર્દિક પટેલે 52 રન બનાવી મોટો સ્કોર બનાવવામાં મદદ કરી. સંજુ 22, તિલક 25, સૂર્યાએ 15, રિંકુએ 1, જ્યારે અક્ષરે 0 રન જ બનાવી શક્યા. એ ભારત માટે કન્સર્ન તો છે જ. ખેર, નામીબિયા સામે વરુણે 3 વિકેટો લીધી અને બાકીના બોલર્સ વિકેટો લેવામાં સફળ થયા. હજુ ભારતની ટીમના પ્રદર્શનમાં સુધારાનો અવકાશ છે એમ કહી શકાય. તો 15 ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ ચર્ચિત ટક્કર છે. કોઈ પણ ટીમને લાઇટલી ના લેવી જોઈએ. તે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે અથવા વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જોવા મળી ગયું છે. એટલે કે પ્રતિસ્પર્ધી ગમે તેટલો મજબૂત છે કે નબળો હોય, સેલિબ્રેશન જીત પછી જ થાય છે, તે યાદ રાખવું જરૂરી છે. તો અશોકભાઈ, 2026નો T20 વર્લ્ડ કપ ઘણા અપસેટ્સ લઈને આવ્યો છે. એક એવો જ અપસેટ આજે પણ જોવા મળ્યો, જ્યારે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવી દીધું. પાવર પ્લેમાં 4 વિકેટો લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું. શું બન્યું? કેવી રીતે અપસેટ સર્જાયો? તમામ ફોર્મેટની ચેમ્પિયન ટીમ આજે શરણે કેમ થઈ ગયા? શું ભાઈ? પહેલી વસ્તુ તો ક્રિકેટનો એક નિયમ છે કે ભાઈ, ક્રિકેટની રમત એક અનિશ્ચિતતાઓની રમત છે. તમે ક્યારેય એવું વિચારી ના શકો કે ભાઈ આ ટીમ જ જીતશે અથવા આ ટીમ જ હારશે. ગમે તેટલું સારું પ્રદર્શન ધરાવતી ટીમના ધવડકા આપણે જોયા છે. 100 રનમાં કોઈ પણ વિકેટ ના પડી અને 150માં આખી ટીમ ઓલ આઉટ થઈ જાય, એવું પણ આપણે જોયું છે. ખાસ કરીને શોર્ટ ફોર્મેટ આવ્યા પછી વન ડે તો ખેર, વન ડે હવે ટેસ્ટ મેચ જેવું ગણાતું ગયું છે ધીમે ધીમે. ઇટ હેઝ ઇનફ જગ્યા છે એની અંદર સુધારા વધારા કરવાની. પણ T20 આવ્યા પછી પરિણામો જે છે, પરિણામો ટીમો ઉપર આધાર નથી રહેતા. પરિણામો ટીમો ઉપર નહીં, પણ એમના ખેલાડીઓ કઈ રીતે પરફોર્મ કરે છે એની ઉપર આધાર રાખે છે. બની શકે કે બધા જ ખેલાડીઓ ચોગ્ગા છગ્ગા મારવા તૈયાર હોય અને ઘણીવાર જ્યારે દરેક આજની જે ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની મેચ છે, એક આશ્ચર્યચકિત વ્યક્તિ થઈ જાય એ પ્રકારની આખી ઘટના. પાવર પ્લેમાં ઓસ્ટ્રેલિયાના 4 ધરખમ ખેલાડીઓ આઉટ થઈ ગયા. એની કલ્પના કરવી મુશ્કેલ છે કે આ એ ટીમ છે કે જે ટીમ ભારત પાસેથી વર્લ્ડ કપ ખૂંચવીને જતી રહી હતી અને દુનિયાના દરેકે દરેક દેશો પર જેને કહેવાય ને કે એક ભારે પડે એવી ટીમ, એ ટીમની આવી દશા. હવે તમે કીધું કે કારણો કયા હોઈ શકે? 1-2 કારણો તો બહુ એપેરન્ટ છે કે એમનો બોલિંગ પાવર નબળો છે ઓસ્ટ્રેલિયાનો. કારણ કે નથી કમિન્સ, નથી હેઝલવુડ, નથી સ્ટાર્ક, આ બધા મહત્ત્વના ખેલાડીઓ નથી. પણ એનાથી શું ઓસ્ટ્રેલિયાની ક્ષમતા ઉપર અસર થઈ છે? શું ઓસ્ટ્રેલિયા એમના વિના પાંગળી છે? એવું ક્યાંક ને ક્યાંક એક ચિત્ર જે છે એ ઊભું થઈ રહ્યું છે. જે રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટ હતું, they have taken some wickets, પણ ક્યાંક
ઝિમ્બાબ્વેની ટીમ અને ઝિમ્બાબ્વેની બેટિંગ, એ ઝિમ્બાબ્વેની બેટિંગ એક જમાનામાં આ ટીમ બહુ જબરી ટીમ હતી અને ટેસ્ટ જબરી ટીમ ઇન ધ સેન્સ દે વેર લાઈક અધર ટીમ્સ ટેસ્ટનો દરજ્જો આને મળ્યો છે અને ટેસ્ટના દરજ્જાની 11મા ક્રમની ટીમ છે આ દરેક ફોર્મેટમાં એમનો ક્રમ 11મો છે. બટ એમના જ્યારે ફ્લાવર બંધુઓ અથવા તો જે બીજા જૂના ખેલાડીઓ જે હતા એ રમતા હતા ત્યાર પછી એક કંઈક રાજકીય અસ્થિરતા આવીને પછી આખી ટીમ બિખરાઈ ગઈ. ફરીવાર આ ટીમ બેઠા થવાનો પ્રયત્ન કરે છે. એમના ખેલાડીઓ જે છે બેનેટ છે, મરુમની છે, શાન ભૂરી છે, સિકંદર રજા છે, આ બધા ખાસ કરીને મુઝારાબાની છે કે જે રીતે બોલિંગ કરી છે, જે રીતે ઇવાન્સે બોલિંગ કરી છે, તો ક્યાંક આ બધાના પરફોર્મન્સ એ તમારે નજરઅંદાજ ના કરવા જોઈએ. ઇવાન્સ એ ખેલાડી છે કે જેણે ક્વોલિફાયર્સની અંદર સૌથી વધારે વિકેટો લીધી છે અને ત્યાર પછી ક્વોલિફાયરમાંથી પાસ થઈને ઝિમ્બાબ્વેની ટીમ અહીંયા આગળ આવી છે. અહીંયા આગળ બીજી મહત્ત્વની વાત એ બની કે ઓસ્ટ્રેલિયા પોતાને હંમેશા એબવ એવરીબડી સમજે છે. એક ઓવર કોન્ફિડન્સથી ભરપૂર ટીમ હોય તો એ ઓસ્ટ્રેલિયા છે. એ ઓસ્ટ્રેલિયાની ટીમને એમ હતું કે ભાઈ ઝિમ્બાબ્વે ઉપર આપણે હાવી થઈ જઈશું, પણ હાવી થઈ શક્યા નહીં. 170નું લક્ષ્ય હતું, લક્ષ્ય મોટું નહોતું, પણ એમને લાગ્યું કે આપણે પાવર પ્લેની ઓવર્સની અંદર રનની ગતિ વધારી દઈએ અને આપણે ઝિમ્બાબ્વે ઉપર દબાણ લાવી દઈએ. અને સ્વાભાવિક છે, દરેક ટીમો એ કરતી હોય કે પાવર પ્લે ઓનલી એ 6 ઓવર્સ એવી હોય છે કે જ્યાં માત્ર 2 જ ખેલાડીઓ સર્કલની બહાર હોય છે, એટલે તમે ચોગ્ગા છગ્ગા મારવા માટે બહુ પ્રેરિત થાવ. બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ T20 ગણાય. 4 વિકેટો પડી ગયા પછી એકાદ મેક્સવેલ એક થોડુંક રમ્યો અને એક બીજો એક ખેલાડી થોડું રમવામાં સફળ થયો. અધરવાઇઝ આ ટીમના કોઈ બેટ્સમેન એ ઝિમ્બાબ્વેની બોલિંગ સામે ટક્યા નહીં. હવે અહીંયા 2 વસ્તુ છે. ભારત જ્યારે યુએસએ સામે રમ્યું, ભારતે 6 વિકેટો યુએસએ સામે ગુમાવી દીધી હતી માત્ર 77 રનમાં. શા માટે? કારણ કે આપણે યુએસએ સાથે એટલું ફ્રિકવન્ટલી રમતા નથી. સિમિલર ક્વેશ્ચન અહીંયા છે. ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે એ બહુ ઓછું રમે છે. જ્યારે તમારી પાસે અજાણી ટીમ હોય એ વખતે તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે આ ક્યાં કોણ ક્યારે અપસેટ કરશે એ ખબર પડે નહીં. અને એવું જ બન્યું. એ જે મુઝારાબાનીની જે બોલિંગ હતી કે ઇવાન્સની જે બોલિંગ હતી એ બોલિંગમાં નવું કશું નહોતું. હી પિચ્ડ એટ ધ રાઇટ પ્લેસ. અચ્છા, બીજું તમે એમ કહો કે અને નસીબ T20 ક્રિકેટમાં બહુ જરૂરી છે. બધી ક્રિકેટમાં જરૂરી છે, બધી જગ્યાએ જરૂરી છે, પણ તે છતાંય કારણ કે બોલ બેટમાં અડીને પગ ઉપર અડે છે ને પછી સ્ટમ્પ ઉપર જાય છે, અથવા તો બેટમાંથી સીધો સ્ટમ્પ ઉપર જાય. આવા 2 કિસ્સા બન્યા પાવર પ્લેની અંદર. તો ક્યાંક એ પણ વસ્તુ બને કે તમે આજે કોઈ પણ ખેલાડીને, કોઈ પણ બોલરને બહુ ઇઝીથી સમજીને એને રમવા જાઓ તમે, તો આ પરિસ્થિતિ તમારે આવે. તો એટલે આપણે ઘણીવાર, અને પેલી આપણી 6 વિકેટો એ રીતે જ ગઈ હતી. તો ક્યાંક આ બધી વસ્તુ પણ ભારતે જોવી પડશે. નોટ ઓનલી ધેટ, જયભાઈ તમે એમ વિચાર કરો કે ભારતની નામીબિયા સાથે શું સ્થિતિ થઈ. આપણા જે સ્ટાર બેટર્સ છે તે ડિડન્ટ પ્લેડ. 2 જ જણા રમી શક્યા, હાર્દિક અને ઈશાન, બિકોઝ વી ડોન્ટ પ્લે નામીબિયા વેરી ફ્રિકવન્ટલી. તો એક વસ્તુ એ પણ બની કે અજાણી ટીમ હતી, સામાન્ય ટીમ ગણી કાઢી અને એ સામાન્ય ટીમ ગણવામાં મુશ્કેલી ઊભી થઈ અને ટીમ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાની ટીમની આ હાર એમના માટે વર્ષો સુધી યાદ રહેશે, કારણ કે આવી ઘટના ક્યારેય પહેલાં ઘટી નથી. અને બીજી અગત્યની વાત એ કે કોઈ પણ ટીમ, એ ચાહે નામીબિયા હોય કે ચાહે વેસ્ટ ઇન્ડિઝ હોય કે ચાહે ઝિમ્બાબ્વે હોય, એને નબળી ગણવાની ભૂલ કોઈએ કરવી જોઈએ નહીં. અશોકભાઈ, હવે 2026ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને હરાવ્યું, ઓસ્ટ્રેલિયાને ઝિમ્બાબ્વે હરાવ્યું, હેટ્રિક આવી, 2 સુપર ઓવર્સની મેચ પણ જોઈ. તો આ વર્લ્ડ કપમાં ઘણી અટપટી મેચો જોવા મળી શકે છે તેમ કહી શકાય. હવે અહીંયા બહુ જ મહત્ત્વની બાબત એ છે કે તમારે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે ટીમો વર્લ્ડ કપ જીતવાની તૈયારીઓ સાથે આવેલી છે એ ટીમોને કયા પ્રકારની પીચો ઉપર રમવા મળે છે, કયા પ્રકારની બોલિંગથી બેટર્સ પ્રભાવિત થાય છે,
કેવી પરિસ્થિતિ થાય. કેમ આપણે તો ન્યૂઝીલેન્ડની સામે તો 260 270 રન કરતા હતા આપણે છેલ્લી જે સિરીઝ રમ્યા એમાં પણ આપણે જોરદાર પ્રદર્શન કર્યું. તો કેમ એ 200ની એવરેજ કે 250ની સ્ટ્રાઇક રેટ દેખાતી નથી? પરિસ્થિતિ બદલાઈ છે. અગેન તમે જે ટીમ સામે રમો છો એ ટીમ સામે સદાય તમે રમતા હોય એવું ના બને. ધારો કે ઓસ્ટ્રેલિયાની વાત લઈ લઈએ. ઓસ્ટ્રેલિયાની અંદર 3-4 બોલર નવા છે. યુ હેવ નોટ પ્લેડ વિથ ધેમ અગેન્સ્ટ ધેમ. તો એ વખતે તમારે ધ્યાન રાખવાનું કે આ ખેલાડીઓ કેટલા મોંઘા પડી શકે છે. તો અહીંયા આગળ તમે જે કીધું 2 સુપર ઓવર બની, યસ ઇટ વોઝ અ ટેરિફિક મેચ. અને એમ કહી શકાય કે આવી મેચો એ વર્લ્ડ કપને જીવંત રાખે છે. બીજું, આજની મેચ એટલે કે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચ ઉપરથી એક તારણ તમારે ચોક્કસ તારવવું પડશે કે સામેની ટીમ કોઈ પણ હોય, જેમ આપણે હમણાં જ સાંભળ્યું કે ભાઈ ઉજવણી સેલિબ્રેશન એ મેચ પતે પછી જ કરાય છે. એટલે યુ ટુ બી વેરી કેરફુલ, વેરી કોશિયસ. કોઈ પણ ટીમ હોય એને એક મજબૂતમાં મજબૂત ટીમ માનીને તમારે રમવાનું છે. પેલું નજર હટીને દુર્ઘટના ઘટી જેવી વાત છે. કોઈ સામાન્ય ટીમ અથવા તો કોઈ નબળી ટીમ એ સબળા બોલર અથવા તો એકાદ બોલ એવો પડી જાય અને તમારી વિકેટ લઈ લે તો તમે તો જબરા માણસો છો, તો તમારી વિકેટોનું શું? તો ઓસ્ટ્રેલિયા એ જ રીતના એ થયું. ભારતે એ જ રીતે કાલે નામીબિયા સાથે પણ ભારતનું જે પ્રદર્શન હતું, બોલર્સ હેવ ડોમિનેટેડ. તો આ પરિસ્થિતિઓ આ વર્લ્ડ કપમાં જોવા મળે છે. એટલે હજુ તો ઘણા બધા અપસેટ જોવા મળશે આપણને. અને ઘણીવાર એવું બને છે કે મહત્ત્વની આપણે આઈપીએલમાં નથી ઘણીવાર જોતા કે મુંબઈ ઇન્ડિયન્સ તો ચેમ્પિયન બને છે, તો મુંબઈ ઇન્ડિયન્સ એકવાર 10મા ક્રમે રહી ગઈ, ચેન્નઈ સુપર કિંગ 9મા ક્રમે રહી ગઈ. તો નથિંગ ઇઝ પરમેનન્ટ. તો ક્યાંક ને ક્યાંક એવી પેલા એમાં જ રાચવું કે આપણે જ વિનર છીએ એ કદાચ ક્યાંક થોડુંક એ કરો. હજુ મહત્ત્વની મેચો સુધી તમારે પહોંચવાનું છે, સુપર 8માં આવવાનું છે. તમે કઈ રીતે એનો આગળ વર્લ્ડ કપ જીતશો એ તૈયારીઓ કરવાની છે. તો અને અહીંયા બહુ મહત્ત્વની વાત એ છે, કોઈ પણ મેચ તમે કોઈ પણ દેશ સામે રમો તમને 2 પોઈન્ટ મળે છે. અને આ 2 પોઈન્ટ એ તમારી જગ્યા નક્કી કરશે કે તમે નોકઆઉટ સ્ટેજ ઉપર પહોંચો છો કે નથી પહોંચતા. સો નેવર ગેટ બ્લાઇન્ડ, જસ્ટ ગો ફોર ધ રિયાલિટી. અને એ રિયાલિટી પ્રમાણે તમારે આ કરો. કારણ કે તમે કહ્યું કે ભાઈ આ વર્લ્ડ કપમાં બધા અપસેટ સર્જાય છે, આવી બધી ઘટનાઓ ઘટે કે અફઘાનિસ્તાન એ છેલ્લી ઓવરમાં 20 ઓવરમાં જીતી ગયું હોત, 13 રન કરવાના હતા એમને, તોય ના થયા. એ ઓવરમાં વિકેટ પણ ગઈ. તો ઇવન સાઉથ આફ્રિકા જીતી જાય એવું હતું, એ પણ ના થયું. તો આ બધી ઘટનાઓ અને ત્યાર પછી સુપર ઓવર આવી. આ પરિસ્થિતિઓ જે પ્રમાણેની મેચો અત્યારે આગળ ચાલી રહી છે, ક્યાંક દરેકે ધ્યાન રાખવું પડશે કે આગળ ઉપર ફાઇનલમાં કોણ પહોંચે છે અથવા તો કોણ જીતે છે. એ તો આ વખતે સસ્પેન્સ જેવું જ લાગે છે. યુ કેનોટ ટેક ઇટ ગ્રાન્ટેડ કે ભાઈ આ ટીમ જીતશે અને આગળ વધશે, એવું મને લાગતું નથી. અશોકભાઈ, એક બાદ એક રોમાંચક મેચો જોવા મળી રહી છે, મેજર અપસેટ્સ પણ જોવા મળે છે. કઈ ટીમ કેટલા રન કરશે, કેવી બોલિંગ કરશે, કેવી બેટિંગ કરશે, આપણે પ્રિડિક્શન કરી શકતા હતા કે આ 2 ટીમો છે તો આ ટીમ મજબૂત હશે, પરંતુ આ વખતના વર્લ્ડ કપની અંદર કંઈક અલગ જ જોવા મળે છે. હવે ભારત અને નામીબિયાની મેચ પર આવી અશોકભાઈ, તો ખાસ કરીને જ્યારે નબળી ટીમ સામેની આ મેચ બેટર્સ માટે કેવી કહી શકાય. એક બાજુ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સિવાયના ખેલાડીઓ પોતાની ઇનિંગને લાંબી કરી શક્યા નહીં, તે પણ નામીબિયા જેવી ટીમ સામે કેટલી ચિંતાનો વિષય ભારત માટે? ચિંતાનો વિષય કરતાં મહત્ત્વની વાત એ છે કે વોટ ઇઝ ધ કન્સિસ્ટન્સી ઓફ ધ ઇન્ડિયન ટીમ. ભારતીય ટીમનું સાતત્ય કેટલું છે. ઈશાન કિશન સારું રમતો હોય ને આઉટ થઈ જાય, એની સામે જે વિકેટ કીપર સંજુ સેમસન હતા એ સારું રમીને આઉટ થઈ જાય. 20-22 રન તમે બનાવો છો, વિકેટ ઉપર ઊભા છો, વિકેટને તમે એ કર્યું, 2-3 છગ્ગા તમે મારી લીધા. હવે પરિસ્થિતિ અત્યારે સંજુ સેમસન એક એવો મારી દ્રષ્ટિએ બહુ જ સપોર્ટ એને સોશિયલ મીડિયા વધારે કરે છે, પણ જ્યારે એ ખરેખર રમવાની વાત આવે તો રમી શકતો નથી. એનો પ્રોબ્લેમ શું છે? એને ખબર છે કે મારી જગ્યા લેવા માટે બાકીના બેટર્સ છે અને એટલા માટે હી ગોઝ બ્લાઇન્ડલી. અમુક વખત એવા શોટ મારી દે છે કે જે શોટ એને ના મારવા જોઈએ અથવા તો ઇનિંગ બનાવવી જોઈએ, કારણ કે તકો બહુ લાંબી મળતી નથી. યુ કેનોટ ગેટ ધી ચાન્સીસ એવરી ટાઈમ. આ તમને વર્લ્ડ કપ જીતવા મળ્યો છે, તમે સારું રમતા હતા, યુ હેડ સિક્સર્સ, તમે સારું, અને શા માટે વિકેટ તમે થ્રો કરી દો છો? તો એક એ વસ્તુ છે. ઈશાન કિશન સિમિલર વે. ત્યાર પછી તમે જેટલા ભારતના ખેલાડીઓ તમે જુઓ, સંજુ સેમસને 24 માર્યા, તિલકે 25 માર્યા, સૂર્યા 12,
તમે આજે સામેનો બોલર જે હતો એ નબળો ગણીને તમે વિકેટની બહાર આવીને રમવા ગયા અને તમને સ્ટમ્પ આઉટ કરી દીધા. તો આ જે પરિસ્થિતિ, રિંકુ 1 રન, પછી ત્યાર પછી અક્ષર 0, આ બધા ભલે નામીબિયા સામે તમે નથી રમી શકતા અને મોટી ટીમો સામે કે મોટા ટોટલને ચેઝ કરવા માટે જ્યારે તમારે સ્કોર જોશે તો સ્કોર આવશે ક્યાંથી? એટલે કન્સિસ્ટન્સી બહુ મોટો વિષય છે. આગળ જે મેચો, આગળ જે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ ગઈ એમાં તો આપણે બહુ સારા જોરદાર 4-1થી જીત્યા અને બહુ શાનદાર પ્રદર્શન કર્યું. પણ અહીં આગળ જે પ્રદર્શન હોવું જોઈએ, જે સ્ટ્રાઇક રેટ હોવો જોઈએ, એ સ્ટ્રાઇક રેટ દેખાતો નથી, કન્સિસ્ટન્સી દેખાતી નથી, પાર્ટનરશિપ દેખાતી નથી. અહીંયા હજુ પણ ટીમ અવઢવમાં છે. કોણ રમશે? અભિષેક માંદો પડે છે, ક્યારેક બુમરાહની તબિયત બરાબર નથી હોતી અને તમારે સંજુ સેમસનને રમાડવો પડે છે. અગેન સંજુ સેમસન નિષ્ફળ જાય તો દેર આર પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ્સ ઇન્ડિયા ઇઝ ફેસિંગ. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે ઇન્ડિયાની ટીમની બેટિંગ બહુ જબરજસ્ત છે. એ જબરજસ્ત હોત તો પહેલાં ગઈકાલની બેટિંગ તમે જુઓ, ઝિમ્બાબ્વેની બેટિંગ કેવી જુઓ, બેનેટ 64, મરુમની 35, બુરીના 35 અને સિકંદરના 25 રન. 4 જ ખેલાડીઓ સાહેબ 170 રન બનાવ્યા. આ રીતે પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં હોવી જોઈએ. આપણે 200+ સ્કોર બનાવવાની વાત છે કે સારું રમવાની વાત છે. એકાદ ખેલાડી રમે અને તમે સારો પ્રદર્શન કરો છો એ અલગ વસ્તુ છે, પણ અહીંયા કન્સિસ્ટન્સી થોડી વધારે જોવા મળે એવી ચોક્કસ આપણે અપેક્ષા કરવી પડશે. કારણ કે નામીબિયા અને USA આ બંને ટીમો સામે ભારતીય બેટર્સનું પ્રદર્શન, દર્શક મિત્રો તમે પણ અમારા જેટલા જ ક્રિકેટ એક્સપર્ટ છો, યોગ્ય છે નથી. તો ક્યાંક જો તમારે મોટી ટીમો સામે જીત જીલવી હોય તો આ પર્ટિક્યુલર બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી બનશે. અશોકભાઈ, જ્યારે ભારતની હવે બોલિંગની વાત કરીએ તો ભારતની બોલિંગમાં ખાસ કરીને વરુણ ચક્રવર્તી હજુ પણ મિસ્ટ્રી સ્પિનર તરીકે યથાવત છે, પણ ખાસ કરીને જસપ્રીત બુમરાહ, અર્શદીપનું પ્રદર્શન સંતોષકારક કહી શકાય? તમારી પાસે ટીમ એટલી મજબૂત છે નહીં. નામીબિયાની ટીમની સામે બોલિંગ કરવી અને એમ કહેવું કે ભારતનું બોલિંગ આક્રમણ બહુ જબરજસ્ત છે, હું માનું છું કે એનો બિફોર ટાઈમ કહેવાશે. અર્શદીપ ઇઝ અ વેરી ગુડ બોલર. તમે જુઓ કે જસપ્રીત બુમરાહને ગઈકાલે વિકેટ બહુ લેટ મળી. હી વોઝ ઓલ્સો નોટ ગેટિંગ ધ વિકેટ ઇન ઇઝ મેઇન. પહેલી ઓવરમાં વિકેટ મળી એવું ના બન્યું. અર્શદીપની વાત તમે કરી. વરુણ ચક્રવર્તી ઇઝ ઓનલી બોલર મારી દ્રષ્ટિએ, હું આખા જે સર્કલમાં જ્યારથી આપણે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ કપની, એક મિસ્ટરી સ્પિનર તરીકે એ આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં આઈ એમ ફિલિંગ દેટ હી ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે આ એક વસ્તુ છે કે એની બોલિંગ સિવાય તમને અક્ષરે 2 વિકેટો લીધી કે 2 વિકેટ કોઈ બીજાએ લીધી એનો સવાલ નથી, પણ જે તમારી પાસે તમારા જે પ્રીમિયમ બોલરો છે એ પ્રીમિયર બોલરોને પાસેથી તમારી જોઈતું પ્રદર્શન મળતું નથી. એ ક્યાંક ને ક્યાંક કન્સર્ન છે. ભારતની ટીમ, ભલે આપણે તો ક્રિટિસાઇઝ કરવા બેસીએ એટલે બહુ બધું ક્રિટિસાઇઝ કરીએ. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ હિયર. અહીંયા આગળ એવું છે કે તમે એવું અપેક્ષા ના રાખી શકો કે આ ખેલાડી છે તો મને પહેલાં બોલે વિકેટ અપાવશે. હવે જસપ્રીત બુમરાહને રમવાવાળા બેટ્સમેનો પણ આવી ગયા છે, કે અર્શદીપને છગ્ગા મારનાર બેટ્સમેનો પણ આવી ગયા છે, કે આ જે મુજારા બાની જેવા બોલર્સ પણ આવી ગયા છે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ કમિંગ અપ. એટલે કોઈને એક પર્ટિક્યુલર બોલરને એક બેસ્ટ બોલર માનવો એ અત્યારે મારી દ્રષ્ટિએ થોડુંક બિફોર ટાઈમ છે. હા, ચક્રવર્તી, વરુણ ચક્રવર્તી, યસ, હી હેઝ ગોટ દેટ પાવર અને એના પાવરથી એ બધી ટીમો અંજાયેલી છે. પણ હજુ આપણી અગ્નિ પરીક્ષાઓ બાકી છે. ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધી ટીમો સામે રમવાનું જ્યારે જ્યારે આવશે તે વખતે શું પ્રદર્શન થાય છે, કેવું રમીએ છીએ જોવું રહેશે. અત્યારના તબક્કે બોલિંગ સારી છે કારણ કે વી ડોન્ટ બોલ ટુ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમ્સ. એટલે હું માનું છું કે અત્યારે આપણે એક સંતોષ લેવો પડે કે આપણે મેચ જીત્યા, પણ જે રીતે જીત્યા છે, જે સ્કોર બન્યો છે, જે બેટ્સમેનો રમ્યા છે, એ બધા બેટ્સમેનો એક સારું ટોટલ મૂકી શકે એવી અપેક્ષા ચોક્કસ દરેક રાખશે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ વિકેટ ટેકિંગ બોલર્સ ગણાય એવું આપણે અપેક્ષા રાખીશું. અશોકભાઈ, ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે, હવે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચની જીતમાં ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મહત્ત્વનું કામ કર્યું, તેમ બ્લેસિંગ મુઝારબાદની તમે હમણાં જ વાત કરી, તો બોલિંગ કેવી કહી શકાય? પહેલી વસ્તુ બોલિંગની તમે વાત કરો છો કે ઓસ્ટ્રેલિયાએ શું ગુમાવ્યું, બિકોઝ ઓસ્ટ્રેલિયા ડઝન્ટ હેવ અ ગુડ બોલર્સ. પેટ કમિન્સ નથી રમતા, સ્ટાર્ક નથી રમતા, હેઝલવુડ નથી, અને તમે ટીમ મોકલી છે
પણ હા ધે ગોટ એ ગુડ બેટિંગ લાઇનઅપ ના ચાલે એ બહુ મહત્વનું. પણ હા ઓસ્ટ્રેલિયાની ટીમને બોલર્સ નથી એનું પણ નુકસાન ગયું છે. એ 3 ખતરનાક બોલર જો ટીમમાં હોય તો સાહેબ રન કરવા તો મુશ્કેલ બને, વિકેટ બચાવવી પણ મુશ્કેલ બને, એમાં કોઈ બેમત નથી બિકોઝ દે આર ધી ટોપર્સ. હવે પહેલી વસ્તુ એ કે ઓસ્ટ્રેલિયાને નડી ગયું કે એમની પાસે બોલર્સ નહોતા. ઝિમ્બાબ્વેના બોલર્સ બિકોઝ દે આર નોટ વેરી મચ નોન, યુ ડોન્ટ પ્લે ધેમ ધ વે મુઝારાબાની અને જે રીતે ઇવાન્સે બોલિંગ કરી છે એક નવો ચાર્મ જોવા મળ્યો, એક નવા પ્રકારની બોલિંગ, અને નવા પ્રકારની બોલિંગની સામે ઓસ્ટ્રેલિયા પરાસ્ત થાય છે અથવા તો ઓસ્ટ્રેલિયાની વિકેટો જાય છે. તો એક સારામાં સારી બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારે જોવું હોય તો અત્યારે એમ કહેવાય કે ઝિમ્બાબ્વે બિકોઝ દે હેવ ગોટ ધ વિકેટ્સ. જરૂરી નથી કે આ બે બોલરને નેક્સ્ટ મેચમાં વિકેટો મળે, ચોગ્ગા છગ્ગા પડે, પણ આ મેચમાં યસ દે આર ધ વિનર્સ. હવે ઝિમ્બાબ્વે સામેની ટીમને ગેઇન શું કરવાનું હોય આ મેચમાંથી? ટેલ મી. એમને ગેઇન એમને જાણે છે કે દે આર નોટ ગોઈંગ ટુ બી ધ વર્લ્ડ ચેમ્પિયન. તકલીફ છે. તો અહીંયા એને શું, તો એણે મોટી ટીમને, ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને એક આશા ઊભી કરી છે કે હું ગ્રુપના ટોચના બે ટીમમાં આવું છું કે નહીં, મારી ટીમ ટોચની 2 ટીમોમાં આવે છે કે નહીં. આ બધી વસ્તુ બહુ જરૂરી છે. એટલે એ બેમાં લાવીને જો સુપર 8 રમે છે લોકો, તો હું માનું છું કે ઇટ વુડ બી એ ક્રેડિટ ટુ ધેમ કે આટલું જબરજસ્ત પ્રદર્શન એ લોકોએ કર્યું છે. દે ડિઝર્વ ઇટ. એમનું બેટિંગ ડિપાર્ટમેન્ટ બી સારું લાગ્યું. 4 ખેલાડી જે શરૂઆતમાં રમ્યા દે પ્લેડ એ ગુડ ગેમ, અને ઇવન બોલર્સ હેવ ડન એ ટ્રેમેન્ડસ જોબ. તો હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટનું નુકસાન ગયું ઓસ્ટ્રેલિયાને, ફાયદો થયો ઝિમ્બાબ્વેને, કારણ કે ઝિમ્બાબ્વેના બોલર્સ શાનદાર બોલિંગ કરી અને દે કેપ્ટ ધ બેટ્સમેન ગેસિંગ કે હવે શું થશે, આ બોલમાં શું થશે. અને જે પહેલો કહેવાય છે ને કે પાવર પ્લેમાં તો ચોગ્ગા છગ્ગા મારવાના જોઈએ, એ પાવર પ્લેમાં ચોગ્ગા છગ્ગા મારવાની જે વાત હતી એ વાત ક્યાંક ને ક્યાંક તમારી પાસે વેનિશ થઈ ગઈ. હવે તમારે પાવર પ્લેમાં પણ થોડું શાંતિથી રમવું પડશે અને ક્યાંક ને ક્યાંક ટીમને જીતાડવા માટેનો પ્રયત્ન કરવો પડશે. એક લાંબી ઇનિંગ પણ તમારે રમવી પડશે અને પેલું જે 200ના સ્ટ્રાઇક રેટ છે, 200ના સ્ટ્રાઇક રેટની જે વાત છે એમાંથી થોડું બહાર આવવું પડશે. અશોકભાઈ, હવે ભારત અને નામીબિયા વચ્ચેની મેચથી ભારતે કેટલું ખુશ થવાની જરૂર છે? પાકિસ્તાન સામે મેચ આવી રહી છે ત્યારે, અને સાથે જ પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ કેવી છે? શું ટોચની ટીમો નક્કી થઈ ગઈ છે? બહુ સાચી વાત છે તમારી, કારણ કે અત્યારે જે ટીમો આવી રહી છે તો શરૂઆતના તબક્કામાં, કારણ કે હજુ એક બબે મેચો બધી ટીમોની થઈ છે, એમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે, ભારતની ટીમ ટોચ ઉપર છે, પાકિસ્તાન બીજા નંબરે છે, એ જ પ્રકારે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ છે, ઇંગ્લેન્ડને બહુ તકલીફ છે, વેસ્ટ ઇન્ડિઝ એ ગ્રુપમાં આગળ છે. તો હજુ તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ ગોઈંગ ટુ હેપન, કારણ કે દરેક ટીમને 4 મેચો રમવાની છે અને 4 મેચો રમ્યા પછી એ નક્કી થશે કે ટોચની 2 ટીમો કઈ છે. ભારત ગઈકાલ સુધી પાકિસ્તાન ઉપર હતું, આજે ભારત ટોચ ઉપર આવી ગયું છે, પાકિસ્તાન બીજા ક્રમે. પણ યાદ રહે કે 2 ટીમો એ સુપર 8માં જશે, એટલે પહેલી 2 ટીમોમાં રહેવું જરૂરી છે. ભારત અત્યારે છે, પણ આવતીકાલે શું થશે વી ડોન્ટ નો. એટલે એ ટેક્ટફુલી આપણે દરેક મેચ જીતવી પડે તો પછી આપણું સ્થાન મજબૂત છે. તો હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની ઘટના એ પાકિસ્તાન માટે એટલું છે. પાકિસ્તાન ઓલ્સો આપણે માનતા હોય કે પાકિસ્તાનને આપણે એકદમ હરાવી દઈશું, અને એવી કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારે મેચ તો રમવી જ પડશે, હરાવવા માટે પણ મેચ તો રમવી જ પડશે. તો યુ નીડ ટુ ગો વિથ અ પોઝિટિવ માઇન્ડસેટ. એવું નહીં કે આ તો છે આને તો ચલો આપણે એ કરીએ. ઓસ્ટ્રેલિયાને એની પેનલ્ટી ચૂકવવી પડી ઝિમ્બાબ્વેને સામાન્ય ટીમ ગણીને. સો લેટ અસ બી ફેક્ટફુલ. અને અત્યારની જે સ્થિતિ છે, હજુ જે મેચો શરૂઆતની તબક્કાની બાકી છે એ પત્યા પછી ક્લિયર કટ, અને પછી એક વસ્તુ એ પણ બનશે કે બધા ટીમોની જ્યારે સ્થિતિ સરખી આવે, 2-3 ટીમો એવી હશે કે જેના 2 પોઈન્ટ હોય કે જેના 4 પોઈન્ટ હોય, તો શું, તો પછી નેટ રન રેટની પણ વાત આવશે. પણ અત્યારના તબક્કે જે રીતે વર્લ્ડ કપ આગળ વધી રહ્યો છે અને જે રીતે અપસેટ આવી રહ્યા છે, હું માનું છું કંઈક નવું જોવા ચોક્કસ મળશે આમાં. તો મેજર અપસેટમાં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.